શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. મંગળનું રાશિ પરિવર્તન ક્યારથી છે અને ક્યાં સુધી છે અને તમારી રાશિ ઉપર કેવું ફળ આપનારું બની રહેશે તે વિશેની માહિતી. મંગળનું કર્ક રાશિમાંથી, ચંદ્રની કર્ક રાશિમાંથી એટલે કે મંગળની નીચ રાશિમાંથી મંગળ સિંહ રાશિમાં, સૂર્યની અધિપત્યવાળી સિંહ રાશિમાં ગોચર કરશે. તારીખ 6/6/2025 જેઠ સુદ એકાદશી, નિર્જલા એકાદશી છે એ દિવસે શુક્રવારે મધ્યરાત્રિએ 2:12 મંગળ સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જે તારીખ 28/7/2025 શ્રાવણ વદ ચોથ સોમવારે સાંજે 7:58 સુધી સિંહ રાશિમાં રહેશે નિર્ણય સાગર પંચાંગ અનુસાર. ત્યાર પછી બુધની અધિપત્યવાળી કન્યા રાશિમાં મંગળ રાશિ પરિવર્તન કરશે. અહીંયા સૂર્યની રાશિમાં મંગળ આવશે ને એટલે સૂર્ય મંગળથી અંગારક યોગ બનશે. અંગારક યોગ એટલે નાની નાની વાતમાં ગુસ્સો, અગ્નિમાં જેમ ઘી નાખો અને જેમ ભડકે ને એમ અહીંયા અંગારક યોગ આવો બનશે, જે દેશ માટે, વ્યક્તિગત માટે, દરેક માટે એની અસર જોવાશે. સૌ પ્રથમ જાણીએ તો મંગળ કેટલા લોકોને પ્રભાવિત કરે છે, કઈ કઈ વસ્તુઓ પર અસર કરે છે, તમને કેવું ફળ આપશે એ પણ આપણે આગળ જોઈએ. તો મંગળ શુભ ફળ આપશે તો શું અનુભવાય? મંગળ સારો હોય ને તો કેવું ફળ આપે એના વિશે પહેલાં જોઈએ. તમારો જુસ્સો વધે, કેમ કે મંગળ જે છે ને એ લોહી તત્વનો છે, એટલે તમારો આત્મવિશ્વાસ, તમારો જુસ્સો વધે, ભાઈઓનું સુખ મળે. મંગળ ભૂમિપુત્ર છે એટલે સ્થાવર સંપત્તિથી પણ લાભ કરાવે. શુભ મંગળ તમને ભૂમિ સુખ, ધન સુખ, પુત્ર સુખ, કામનાઓ પૂરી કરે, શત્રુઓ પર વિજય અપાવે, વિદ્યા પ્રાપ્તિ સારી કરાવે, ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવે. અને એવું કહેવાય છે કે અભિષ્ટ સિદ્ધિ અપાવે. એમાં બધું આવી જાય. અભિષ્ટ સિદ્ધિ એટલે ઘણું બધું એમાં આવી જાય, સંપૂર્ણ વસ્તુ. તેમાં એવું કહેવાય છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ મંગળ સારા હોય ને તો મળતું હોય છે. આયુષ પણ સારું આપે. હવે જોઈએ કે આ તો બધું શુભ મંગળથી છે, પણ અશુભ મંગળ, બદ મંગળ હોય, અશુભ હોય, સારું ફળ ના આપતા હોય તો શું અનુભવાય? તો સૌથી પહેલાં તો વિચારોમાં ફેર પડે, ક્રૂર વિચાર આવે, ઉતાવળિયો નિર્ણય, પછી કુટુંબમાં ક્લેશ, કટુભાષી બનાવે, અમુક વખત ધનની પણ કમી અપાવે, નાની નાની વાતમાં ગુસ્સો, વાદ વિવાદ, લડાઈ ઝઘડો, નિરાશા, આંખના ખૂણા લાલ રહે, ઓપરેશન થાય, આવા બધા યોગ થાય. અતિશય કાળી મજૂરી કરાવે, હતાશા, ઋણી બનાવે, કર્જ વધે, મિત્રો સાથે સંબંધો વગાડે, એમાં પણ દોષ જોવાની ઈચ્છા થાય, પારિવારિક સંપત્તિમાં ઝઘડા કરાવે. હવે મંગળની અસર છે ને 1, 4, 7, 8 અને 12મા સ્થાને હોય ને તો એ મંગળ દોષવાળું એ સ્થાન કહેવાય. જેવા સ્થાનમાં મંગળ હોય તો માંગલિક કહેવાય, મંગળ દોષ. આ રીતે લગ્ન દોષનું આપણે જોતા હોઈએ છીએ કે માંગલિક છે કે નહીં. લગ્નમાં વિલંબ કરાવે, વચ્ચે લગ્નમાં પણ બ્રેક આવે. તો આ બધું બદમંગળથી અનુભવાતું હોય છે. મંગળનું શુભ ફળ ન હોય તો આ બધું તમે જોતા હોવ છો. બીજું આ તો કીધું 1, 4, 7, 8 અને 12મા સ્થાનમાં. એ સિવાય મંગળની દ્રષ્ટિ પણ 4, 7 અને 8મા સ્થાનમાં હોય છે. 8 ભાવ ઉપર એની અસર થતી હોય છે. કુંડળીના જે 12 જે સ્થાન હોય છે ને એમાંથી 8 સ્થાન ઉપર તો આ મંગળની અસર છે. એટલે જોવાય કે મોટે ભાગે આ મંગળ એ ઘણું બધું પ્રભાવિત કરે છે. અહીંયા શુભ અશુભ બંને તમે જુઓ તો સારા મંગળ તમને ખેલકૂદમાં પણ તમને સારું એવું એ કરે, યોદ્ધા બનાવે. મંગળનો પ્રિય કલર લાલ છે અને લોહીના કારક છે, આપણે વાત કરી. બહાદુરી, પરાક્રમના પણ કારક છે. હવે જો મંગળ ખરાબ હોય તો તેનો ઉપાય પણ આપણે આગળ જેમ જેમ તમારું આવે એમ તમને છેલ્લે તમારું ફળાદિશ પતશે એટલે તમને કહીશું. મીન રાશિ, અક્ષર લ, ચ, જ, સ. તમારી ગુરુની અધિપત્યવાળી મીન રાશિ માટે મંગળનું તેની મિત્ર રાશિ સિંહ રાશિમાં તારીખ 28/7/2025 સુધીનું ગોચર આ તમારી મીન રાશિથી 6ઠ્ઠા ભાવથી થશે. એ 6ઠ્ઠું સ્થાન છે ને એ રોગ, ઋણ અને રીપુનું ગણાય છે. રીપુ એટલે તમારા દુશ્મન કે જે તમારી પ્રગતિ જોઈ શકતા નથી. કહેવત છે ને કે સુખી થાવ ને તો દુશ્મન વધે, તમારા ગુપ્ત શત્રુઓ વધે કે તમારી આગળ સારું બોલે ને તમારી ગેરહાજરીમાં તમને નુકસાન પહોંચાડે. બીજું અહીંયા આરોગ્યની બાબતમાં થોડી કાળજી લેવાની. આમ સારું છે, શનિ પણ તમારી રાશિમાં છે માર્ચ 2025થી, તો થોડી સાવધાની તો રાખવાની જ છે, કેમ કે સાડાસાતીનો તમારે બીજો તબક્કો પણ ચાલી રહ્યો છે. કારણ વગર આમંત્રિત પરેશાનીઓ,
વધે, બીજું ખર્ચા વધે, ઋણ પણ વધે. ખર્ચા વધે એટલે ઋણ વધે. મંગળની ચોથી દ્રષ્ટિ તમારી રાશિથી 9મા સ્થાને રહેશે. અહીંયા 9મું સ્થાન જે છે ને એ ભાગ્યનું ગણાય છે. અહીંયા ભાગ્ય શુભ તમને જોવાશે. અહીંયા તમારા ભાગ્યમાં બદલાવ જોઈ શકો. નવો રોજગાર મેળવી શકો, નોકરીમાં સ્થાન પરિવર્તન થાય, બઢતીના યોગ બને, ભાગીદારી ધંધામાં પણ તમે મોટો બદલાવ કરી શકો, પાર્ટનરનું તમને સહકાર મળી રહે, ભાગીદારી પાર્ટનરનો. મંગળથી તમારો આત્મવિશ્વાસ વધે, તમારો જુસ્સો વધે, કાર્ય કરવાની પદ્ધતિ બદલાય. મંગળની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 12મા સ્થાનેથી રહેશે. અહીંયા તમારી જાવક વધી શકે. 12મું સ્થાન જાવકનું છે, ખર્ચાનું છે. તમારી જાવક વધી શકે, ખર્ચામાં વધારો થાય. અહીંયા ધાર્મિક ખર્ચા થાય, ધાર્મિક યાત્રાઓ તમે કરી શકો. મંગળની 8મી દ્રષ્ટિ તમારી રાશિ પર રહેશે, તમારા વ્યક્તિત્વ પર, તમારા દેહ સ્થાને રહેશે. અહીંયા તમારી કામ કરવાની કાર્યશૈલીમાં બદલાવ આવે. તમે તમારો પરોપકારી અને સેવાભાવી સ્વભાવ છે, આગળ આપણે વાત કરી લીધી છે, એને લઈને તમારા બહારના સંપર્કો વધે. બહારના સંપર્કો સારા હોય ને એટલે તમારો આત્મસંતોષ વધે. બીજું, તમારે શનિદેવ પણ તમારી રાશિમાં છે. આથી સ્થાન વૃદ્ધિ કરો શનિ. જે સ્થાનમાં હોય તે સ્થાનનું સુખ આપે છે શનિદેવ, અને દ્રષ્ટિથી પરેશાની કરાવે છે. તો અહીંયા શનિદેવ તમારા દેહ સ્થાને છે, એટલે શનિદેવની કૃપાથી શારીરિક સુખાકારી પણ સારી રહેશે, અને મંગળથી પણ તમને કાર્ય કરવાનો સંતોષ મેળવી શકશો. જો તમારી જન્મકુંડળીમાં બદમંગળ હોય અથવા મંગળથી દોષિત કુંડળી હોય, માંગલિક તમે હો, તો તેનું નિવારણ યોગ્ય વ્યક્તિ પાસે કરાવી દેવું, કે જેથી તમને તેનો સારો લાભ મેળવી શકો. એનાથી વૈવાહિક સુખ પણ સારું મેળવી શકો. લગ્ન વિશે કોઈ આવતી રૂકાવટ હોય એ પણ દૂર થઈ શકે. ઓવરઓલ જોઈએ કે મંગળનું સિંહ રાશિ એમની મિત્ર રાશિમાં થતું આ ગોચર તમારી મીન રાશિ માટે શારીરિક રીતે સારું જોવાય, પરંતુ ગુસ્સા પર નિયંત્રણ જરૂરી. ખર્ચા વધારે ન થાય એનું ધ્યાન રાખવાનું. ખર્ચા વધવાથી ઋણ પણ વધી શકે, એનું પણ તમારે ધ્યાન રાખવાનું. નવી લોન પણ લેવી પડે એવા યોગ બની શકે. ગુપ્ત શત્રુઓ પણ વધી શકે. ઉપાય તરીકે એવા તમારે જપ, તપ, દાન આ બધું કરી શકો. જપમાં તમે મંગળનો બીજ મંત્ર ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૌમાય નમઃ. બીજી વખત બોલું, ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૌમાય નમઃ. આ મંત્રનો બીજ મંત્રનો મંગળના બીજ મંત્રનો જાપ કરવો. એની જાપની સંખ્યા છે 40,000ની. બીજું, તમે કોઈ જ્યોતિષની પરામર્શ લઈ મંગળનું રત્ન પણ કોઈ તકલીફ વધારે હોય તો મુગા રત્ન પણ ધારણ કરી શકો. એને સિદ્ધ કરાવી અનામિકા આંગળી છે એના પર તમારે ધારણ કરવાનું છે. અને જો જરૂરિયાત હોય અને કોઈ જ્યોતિષીનું પરામર્શ લો અને એમનું કહેવું હોય કે ના પહેરવા જેવી છે, તો જ આ પહેરવાની જરૂર છે. બીજું, તમે મંગળનું દાન પણ કરી શકો. એમનું દાન છે, એમનો કલર છે લાલ, એમનો પ્રિય કલર, તો લાલ વસ્તુનું કોઈ પણ દાન, એટલે લાલ વસ્ત્રનું પણ દાન કરી શકો. લાલ ધાન્ય તરીકે મસૂરી દાળ પણ દાન કરી શકો. ગોળનું દાન પણ કરી શકો. આ બધું દાન તમારે છે ને એ દક્ષિણા સાથે કરવું. બીજું, લાલ મીઠાઈનું પણ દાન કરી શકો. લાલ મીઠાઈનું પણ દાન કરી શકો. મનથી શાંત રહેવું, વાદ વિવાદમાં ન ઉતરવું. અને બીજું, તમે શિવ પૂજા કરો તો ઘણું સારું રહેશે. તો આ હતું મંગળની સિંહ રાશિમાં થતું ગોચર તમારી મીન રાશિ માટે કેવું રહેશે તે વિશેની માહિતી. નમો નારાયણ.